નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો લોકસભાની આદર્શ આચારસંહિતા સમગ્ર દેશમાં 16 માર્ચથી લઈ અને 4 જૂન સુધી કાર્યરત છે। એટલે કે હાલમાં સમગ્ર દેશમાં લોકસભાની આદર્શ આચારસંહિતા ચૂંટણી લાગુ છે મિત્રો। લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ એટલે કે 4 જૂનના રોજ પરિણામ આવ્યા બાદ 4 જૂન પછી સમગ્ર દેશમાંથી આદર્શ આચારસંહિતા હટી જશે અને ચૂંટણી બાદ મિત્રો સરકારી કર્મચારીના પગારમાં હજારો રૂપિયાનો વધારો થવા જઈ રહ્યો છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે લોકસભાની ચૂંટણી બાદ સરકાર દ્વારા કયા કયા ભથ્થામાં અને કઈ રીતે મિત્રો આ કર્મચારીઓને હજારો રૂપિયાનો ફાયદો કરવામાં આવી શકે છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ સરકારી કર્મચારીઓના પગારમાં થશે હજારો રૂપિયાનો વધારો, જાણો કારણ। તો મિત્રો જે સરકારી કર્મચારીઓ માટે ખુશખબર છે, ખૂબ જ મોટા। લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આચારસંહિતા પૂર્ણ થતાની સાથે જ સરકારી કર્મચારીઓ માટે દિવાળી જેવો માહોલ આવી શકે છે, કારણ કે સરકારી કર્મચારીઓની સેલેરીમાં એક સાથે ધરખમ વધારો સરકાર દ્વારા કરવામાં આવી શકે છે। શું તમે પણ એક સરકારી કર્મચારી છો? જો તમે એક સરકારી કર્મચારી હો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વના બની જશે, કારણ કે સરકારી કર્મચારીઓ માટે તો આ સમય એક ગોલ્ડન પીરિયડ જેવો છે, કારણ કે સરકારી કર્મચારીઓના પગાર વધારાની થઈ ચૂકી છે જાહેરાત। લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી સરકારી કર્મચારીઓને મળશે એનો લાભ। લોકસભાની ચૂંટણી પછી સરકારી કર્મચારીઓને ગવર્મેન્ટ તરફથી મોટી ગિફ્ટ મળવા જઈ રહી છે। સંકેત એવા પણ મળી રહ્યા છે કે લોકસભાની ચૂંટણી બાદ સરકારી કર્મચારીઓના પગારમાં હજારો રૂપિયાનો વધારો થઈ શકે છે। બંને હાથમાં હશે લાડુ, હજારો રૂપિયા વધશે સેલરી। કઈ રીતે વધશે સેલરી, આવો આગળ જાણીએ। તો મિત્રો આ વર્ષ સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ ખુશીઓથી ભરેલું વર્ષ છે। નવા વર્ષની શરૂઆતની સાથે સરકારી કર્મચારીઓના ઘરમાં લક્ષ્મીનું આગમન અવિરત થઈ રહ્યું છે। ચૂંટણી બાદ સરકાર જુલાઈમાં ફરી મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે। ઉલ્લેખનીય છે કે અગાઉ જાન્યુઆરીમાં ડીએમાં 4% વધારો કરવામાં આવ્યો હતો, જેને કારણે ડીએ જે છે તે 46%થી વધીને 50% થઈ ગયું છે અને હાલમાં તમામ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોને જે ડીઆર છે, મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એ 50%ના ધોરણે ચૂકવાઈ રહી છે। મિત્રો લોકસભાની ચૂંટણી 4 જૂનના રોજ મિત્રો સમાપ્ત થશે અને નવી સરકારની રચના સાથે જ સરકારી કર્મચારીઓ માટે પણ નવા નિર્ણયો લેવામાં આવી શકે છે। ચૂંટણી બાદ સરકાર જુલાઈમાં ફરી મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે। અગાઉ જાન્યુઆરીમાં ડીએમાં 4%નો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કુલ મોંઘવારી ભથ્થું મૂળ પગારના એટલે કે બેઝિકના 50% થઈ ગયું છે। અનુમાન છે કે ફરી એકવાર તેમાં 4%નો વધારો આગામી જુલાઈ મહિનામાં થઈ શકે છે। જો જુલાઈમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે તો મોંઘવારી ભથ્થું વધીને 54% થઈ જશે। આ નિર્ણયથી મિત્રો કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સોને પગારમાં હજારો રૂપિયાનો વધારો થશે। સરકારી કર્મચારીઓના બંને હાથમાં લાડુ હશે એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી બાદ સરકાર બે મોટા નિર્ણય લઈ શકે છે। આ બે નિર્ણયોથી સરકારી કર્મચારીઓના બંને હાથમાં લાડુ હશે અને તેમના પગારમાં હજારો રૂપિયાનો વધારો થશે। ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર એસોસિએશન IRTSAના કર્મચારી મંત્રાલયને પત્ર લખીને કર્મચારીઓ માટે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના કરવાની માંગ કરી છે। એવું માનવામાં આવે છે કે સરકાર પાસે જે છે તે હાલ આ સંગઠનની માંગ વિચાર કરવા માટે ઘણો સમય છે અને ચૂંટણી પછી નિર્ણય લેવામાં આવી શકે છે। ક્યારે લાગુ થશે 8મું પગાર પંચ? તો પગાર પંચ દર 10 વર્ષે લાગુ કરવામાં આવે છે, જેમાં સરકારના ઉચ્ચ અધિકારીઓની કમિટી દેશના સત્તાધીશ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કરે છે, જેમાં કર્મચારીઓની સેલેરી, વર્તમાન સ્થિતિ, મોંઘવારી, દેશની પરિસ્થિતિ, આર્થિક ભારણ સહિત અનેક બાબતોને ધ્યાને રાખી સરકારી કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવાય છે। તેમને મળવાપાત્ર પગાર અને આર્થિક લાભોમાં વધારો કરવામાં આવે છે। ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે કે જેણે દેશમાં સૌ પ્રથમવાર 7મું પગાર પંચ 16/8/2026ના ઠરાવથી ગુજરાત સરકારના કર્મચારીઓને લાગુ પાડ્યું હતું। 1/1/2016ની અસરથી 7મું પગાર પંચ અમલી કરાયું છે। પે બેન્ડ અને ગ્રેડ પે સિસ્ટમના બદલે પે મેટ્રિક્સ અમલી કરાઈ છે। મિત્રો આમ હાલમાં ગુજરાતમાં 7મું પગાર પંચ જે છે તે લાગુ છે અને આ 7મા પગાર પંચનો લાભો ગુજરાત સરકારે 16 ઓગસ્ટ 2016ના રોજ ગુજરાત સરકારના કર્મચારીઓને આપી દીધા હતા। દર 10 વર્ષે મિત્રો જે છે તે પગાર પંચની રચના કરવામાં આવે છે એવું માનવામાં આવી રહ્યું છે કે જો સરકાર ચૂંટણી પછી સત્તામાં આવશે તો સરકાર 8મા પગાર પંચ અંગે વિચારણા કરીને તેનો અમલ કરી શકે છે। જો 8મા પગાર પંચનો અમલ કરવામાં આવે તો ચૂંટણી બાદ એકસાથે કરોડો સરકારી કર્મચારીઓના પગારમાં હજારો રૂપિયાનો ધરખમ વધારો થઈ શકે છે। દર 10 વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે અને 7મા પગાર પંચની રચનાને એક દાયકો વીતી ગયો છે। 8મું પગાર પંચ લાગુ થાય તો કર્મચારીઓને કેટલો ફાયદો થશે? તો સરકારી કર્મચારીઓનો પગાર અને પગાર પંચનું ગણિત પણ સમજવા જેવું છે। ઉદાહરણ તરીકે કોઈ સરકારી કર્મચારીની બેઝિક સેલેરી 50,000 રૂપિયા છે અને જો જુલાઈમાં ડીએમાં 4%નો વધારો કરવામાં આવશે તો તેના પગારમાં 2,000 રૂપિયાનો વધારો થશે। સાથે જ જો 8મા પગાર પંચનો નિર્ણય પણ લેવામાં આવે તો બંને હાથમાં લાડુ હશે। 7મા પગાર પંચમાં લગભગ 23% વધારાની ભલામણ કરવામાં આવી હતી। જો આપણે આ આંકડાને અનુસરીએ તો 50,000 રૂપિયાના મૂળ પગારવાળા કર્મચારીના પગારમાં 11,775 રૂપિયાનો એક સાથે વધારો થશે, જેને કારણે સરકારી કર્મચારીઓને
જલસા પડી જશે. આમ સરકાર દ્વારા મિત્રો લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ સરકારી કર્મચારીઓને બંને હાથમાં લાડુ આપવામાં આવી રહ્યા છે, કારણ કે સરકાર દ્વારા જુલાઈ મહિનામાં હાલ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડા છે તે પ્રમાણે 4% વધારો જે છે તે મિત્રો નિશ્ચિત મનાઈ રહ્યો છે. અને સાથે જ 8મા પગાર પદનું ગઠન પણ મિત્રો સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ એટલે કે નવી સરકારની રચના સાથે કરી શકાય છે. મિત્રો આશા રાખીશું કે આ માહિતી તમામ સરકારી કર્મચારીઓ માટે આશાસ્પદ રહેશે. જય હિન્દ, અસ્તુ.